જેતપુરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસે કેન્ડલ માર્ચ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર શહેરમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસે જેતપુર શહેરમાં મેઘવાડ સમાજ દ્વારા ભવ્ય કેન્ડલ માર્ચ કાઢી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। નવાગઢના મેઘવાડ સમાજે પણ શિક્ષણ મંત્રના સંદેશ સાથે આંબેડકર વિચારધારાનું ગૌરવ વધાર્યું હતું। કાર્યક્રમ દરમિયાન મેઘવાડ સમાજના આગેવાન એડવોકેટ જીતુભાઈ પારગીએ જણાવ્યું હતું કે બાબા સાહેબની વિદાયને દાયકાઓ વીતી ગયા છતાં સમાજની સ્થિતિ હજુ પડકારોથી ઘેરાયેલી છે। આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સમાજ પાસે સૌથી મોટું હથિયાર શિક્ષણ છે। યુવા પેઢી બાબા સાહેબના વિચારોને અપનાવે, શિક્ષિત બને અને સમાજને સશક્ત બનાવે તે સમયની માંગ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેમ સમાજમાં શિક્ષણ ફેલાશે તેમ સમાજમાં જાગૃતિ વધશે અને સમાજ સશક્ત બનશે, મજબૂત બનશે અને આનંદ થાય છે કે યુવા પેઢી બાબા સાહેબની વિચારધારા તરફ આગળ વધી રહી છે। કેન્ડલ માર્ચમાં મહિલાઓ, પુરુષો, નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। શહેરના મુખ્ય માર્ગ પર મશાલ અને દીપ પ્રાગટ્ય સાથે જય ભીમના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણમાં ગુંજતા અનોખું વાતાવરણ સર્જાયું હતું। કાર્યક્રમ સંપૂર્ણ શિસ્ત, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો। રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર। જય ભીમ દોસ્તો, સંવિધાનના રચયિતા, મહામાનવ અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ છે। મિત્રો, પૂરા વિશ્વની અંદર સૌથી મોટું અને લિખિત સ્વરૂપનું સંવિધાન એ આપણા દેશનું સંવિધાન છે, એનો આપણને ગૌરવ છે। આમ જોવામાં આવે તો આ દેશની અંદર અનેક પ્રકારની બદીઓ, કુરિવાજો, માન્યતાઓ વચ્ચે આવડું મોટું સંવિધાન ડૉક્ટર બાબા સાહેબે આપ્યું, ત્યારે આજે આઝાદીના 75 વર્ષ પછી પણ સંવિધાન જોવામાં આવે તો મિત્રો આપણને ખૂબ હર્ષ અને આનંદ થાય। કારણ કે સંવિધાન થકી આ દેશના સામાન્યમાં સામાન્ય અને નાનામાં નાના નાગરિકને ન્યાય મળ્યો છે, એમને એના અધિકારો મળ્યા છે। પૂરા વિશ્વની અંદર કદાચ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એકમાત્ર એવા નેતા છે કે જેની પ્રતિમા વિશ્વના દરેક દેશની અંદર મૂકવામાં આવી છે। ત્યારે આજે બાબા સાહેબના નિર્વાણ દિવસે અમારા સમાજ દ્વારા આંબેડકર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે જે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ છે, એ યુવાનોને અને આખી ટીમને અમારા અભિનંદન અને શુભકામનાઓ। અને બાબા સાહેબના આજે નિર્વાણ દિવસે સમગ્ર સમાજ વતી તથાગત ગુરુના ચરણોમાં વંદન। અસ્તુ, ભારત માતા કી જય।